આપણી કંઈક દુકાન છે એવી. હાય દોસ્તો, કેમ છો બધા? મજામાં? મારા પહેલા વ્લોગમાં તમારું સ્વાગત છે. આજથી હું મારો પહેલો વ્લોગ ચાલુ કરું છું. અત્યારે તો હું એક લોકેશન ઉપર આવ્યો છું. આવું કંઈક લોકેશન છે બધું. અને આ એક ઝૂંપડા ટાઈપ છે ઓરડી, અને સામે ઘર છે. આજથી હું મારા પહેલા વ્લોગની શરૂઆત કરું છું. થોડી ભૂલ આવશે પહેલા વ્લોગમાં, પણ થોડી ટ્રાય કરીશ કે સારો આવીશ. કે બેઠો હું વિડીયો ઉતારતો હતો. સામે મારી ગાડી પડી છે, જો સામે પડી આપણી ટાર્ઝન છે. ચાલો તમને ત્યાં જઈને બતાવું. આ આપણી ગાડી છે જો, અને આ આપણું ઘર છે જો. મારું બીજું ઘર છે, પણ તમને બીજા વિડીયોમાં બતાવીશ. આવું કંઈક છે આપણું ઘર. આ જૂનું ઘર છે, આ પડી ગયેલું છે. ઘણા ટાઈમથી બનાવેલું હતું, અત્યારે પડી ગયું છે. અત્યારે હું તો દુકાને પહોંચી ગયો છું મારી, અને આ આપણી કંઈક દુકાન છે એવી. આ હાડિયું છે, કાપડ છે, આ કાપડ છે બધા. હું મારા બીજા મકાને હતો, અત્યારે હું મારા ઘરે આવી આવ્યો છું. અને અત્યારે તો જો આ બેઠા છે અહીંયા, એ દુકાન સંભાળતા હતા. મારા બનેવી છે, આ સુંદરિયું છે બધી, અને આ મારી પોતાની દુકાન છે. તો આ સાઈડમાં હું કરું છું આવું, અને વિડીયો પણ ઉતારું છું. આજથી હું મારા વિડીયોની શરૂઆત કરું છું. આપણે દુકાન ખોલી નાખી. હમણાં બપોરે આપણે આરામ કર્યો. આરામ કરીને પાછી આપણે દુકાને હતી એમને બધું ગોઠવી નાખ્યું છે. જોઈ શકો છો તમે, પાછું બધું બારે ગોઠવાઈ ગયું છે અંદર. તે હવે પાછું આપણે સાંજે 7 વાગે બંધ કરી દઈશું. આપણો 7 વાગ્યાનો ટાઈમ છે બંધ કરવાનો. સવારે આપણે 9 વાગે ખોલવી, 1 વાગે બંધ કરી દેવી છીએ. અને બપોરે બંધ કરીને પાછું આરામ કરીને પાછું 3 વાગે આપણે ખોલી નાખીએ છીએ દુકાન. તે 7 વાગે લગી. 7 વાગ્યા પછી આપણે બંધ કરી દેવી છીએ દુકાન. આ આપણું રોજનું ટાઈમિંગ જ છે આ રીતે. ક્યારેક બહાર ગયો હોય તો વહેલા મોડી થાય. નામ રેગ્યુલર આપણો ટાઈમ છે આવડો.